Hi, dear friends. This is your e-guru Rajesh Mistry. Once again, welcome to my this e-learning series. Today, we are going to discuss a very important topic: direct and indirect speech. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે બહુ જ એક મહત્વના પ્રશ્ન ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચની ચર્ચા કરવાના છીએ. આપ જાણો છો ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12માં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને 4 માર્ક્સનો લગભગ આ પ્રશ્ન આ ત્રણેય ધોરણમાં પૂછાય છે. તો મિત્રો આજે ચાલો સમજીએ ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. તો સૌપ્રથમ મનમાં આ જ સવાલ આવવો જોઈએ કે વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ એન્ડ વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ડિસ્કસ વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ એન્ડ વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓન યોર સ્ક્રીન આપ જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર છે. Laura is talking to Jim. On the other side, Ed is talking to Celia. Let's see what they are talking about. આપ જોઈ શકો છો Laura જીમને કહી રહી છે the hot dogs are delicious. You are a great cook. She is praising Jim. જીમના એ વખાણ કરતા કહે છે કે બી the hot dogs ખરેખર delicious છે અને તું બહુ જ સરસ કુક છે. અહીંયા જે શબ્દો આપ્યા એ શબ્દો લ્યોરા દ્વારા જીમને કહેવાયેલા શબ્દો છે અને એક્ઝેક્ટ એ શબ્દો આપણે અવતરણ ચિહ્નોમાં મૂક્યા છે. ધેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ સ્પીચ. મિત્રો ગુજરાતીમાં સમજીએ કે વ્યક્તિના બોલાયેલા શબ્દો જ્યારે જેમને તેમ કોઈ ફેરફાર કર્યા વિના આપણે અવતરણ ચિહ્નોની અંદર મૂકી દઈએ છે ત્યારે એ શબ્દો ડાયરેક્ટ સ્પીચમાં છે એવું આપણે કહીએ. અહીંયા જે લ્યોરાના શબ્દો છે એ એક્ઝેક્ટ છે તો એ વાક્ય જે એના દ્વારા બોલાયા એ ડાયરેક્ટ સ્પીચમાં છે એવું આપણે કહી શકીએ. બીજી બાજુ આપણે જોઈએ એડ એ સેલિયાને કહી રહ્યો છે આઈ એમ હેવિંગ અ ગ્રેટ ટાઈમ. આઈ રિયલી લાઇક ધેર ન્યૂ હાઉસ. મારો સમય અહીંયા ખૂબ સુંદર રીતે પસાર થયો અને મને આ લોકોનું નવું ઘર ખૂબ ગમ્યું છે. અહીંયા પણ આપણે એ જ શબ્દો રજૂ કર્યા છે જે એડ દ્વારા બોલવામાં આવ્યા છે. તો ફરી અહીંયા પણ એડના શબ્દો જેમને તેમ આપણે મૂક્યા છે એટલે આ વાક્ય પણ ડાયરેક્ટ સ્પીચમાં થયું એમ કહેવાય. તો મિત્રો આ બંને વાક્યો ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે કે વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ. ફરી સમજીએ વ્યક્તિના બોલાયેલા શબ્દો જેમને તેમ આપણે રજૂ કરીએ દેટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ. પણ મિત્રો એમના દ્વારા બોલાયેલા શબ્દો જો હું તમારી આગળ રજૂ કરીશ અન્ય વ્યક્તિ તરીકે તો એ શબ્દોમાં થોડાક ફેરફારો સાથે હું એ વાતને ઇનડાયરેક્ટલી મારા દ્વારા હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો કોઈના બોલાયેલા શબ્દો જ્યારે અન્ય દ્વારા રજૂ થાય છે ત્યારે એ જ શબ્દો થોડાક ફેરફારો સાથે આપણે સામેનાને રજૂ કરતા હોઈએ છીએ. દેટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. એ વાક્યોને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. અહીંયા આપણે સમજીએ કે આ જ વાક્યોને હું તમારી સમક્ષ આ રીતે રજૂ કરી શકું. Laura told Jim that the hot dogs were delicious and that he was a great cook. હું તમારી સામે આ વાક્યનું રિપોર્ટિંગ કરું છું. લોરાએ જીમને કહ્યું હતું કે હોટ ડોગ્સ બહુ સરસ હતા એન્ડ તે બહુ સારો કુક હતો. એડના વાક્યને હું જ્યારે તમને કહું તો આ રીતે હું કહીશ કે એડ ટોલ્ડ સેલિયા ધેટ he was having a great time and that he really liked their new house. એડે સેલિયાને કહ્યું હતું કે એનો સમય ત્યાં ખૂબ સુંદર રીતે પસાર થયો અને એને એ નવું ઘર તેઓનું ગમ્યું છે. ટૂંકમાં એમના વાક્યોને મેં મારી રીતે તમારી સમક્ષ રજૂ કર્યા તો એ ઇનડાયરેક્ટ નેરેશન થયું, ઇનડાયરેક્ટ સ્પીચ થયું. ફરી વ્યક્તિના બોલાયેલા શબ્દો જેમને તેમ આપણે જ્યારે મૂકીએ છીએ ત્યારે તે ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. એ જ વાક્યોને આપણે અથવા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એનું રિપોર્ટિંગ અન્ય સામે થાય એ જ વાક્યો અન્ય સામે જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે થોડાક ફેરફારો સાથે જે રજૂઆત કરવામાં આવે છે દેટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. મને લાગે છે કે આ સ્લાઇડ ઉપરથી
તમને ચોક્કસ એટલો ખ્યાલ આવ્યો છે કે વોટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ એન્ડ વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ. ચાલો આગળ વધીએ. એક વાક્ય અહીંયા આપ્યું છે, આઈ એમ હંગ્રી, ટોમ સેડ. કેન યુ ગેસ શકો છો કઈ સ્પીચમાં આ વાક્ય છે? નેચરલી તમને સમજ આવી જશે કે આ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે, કારણ કે ટોમના બોલાયેલા શબ્દો જેમને તેમ આપણે અવતરણ ચિહ્નોમાં રજૂ કર્યા છે. એ જ વાક્યને હું તમારી સમક્ષ રજૂ કરીશ તો આવું કહીશ, ટોમ સેડ ધેટ હી વોઝ હંગ્રી. ટોમ કહેતો હતો કે તે ભૂખ્યો હતો. તો એ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં છે, એ આપણે સમજી શકીએ છીએ. વિચ સેન્ટેન્સ ઇઝ ઇન ડાયરેક્ટ સ્પીચ? A sentence. Okay. Then which sentence is in reported speech? B sentence. Okay. મેજર જે તમને જોતા જ જે આંખે વળગીને ડિફરન્સ જોવા મળે તો એ આ છે, વી યુઝ કોટેશન માર્ક્સ ઇન ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ વાળા વાક્યમાં આપણે અવતરણ ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ, કોટેશન માર્ક્સનો ઉપયોગ કરીએ છીએ. બટ વી ડોન્ટ યુઝ કોટેશન માર્ક્સ ઇન રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચમાં આપણે કોટેશન માર્ક્સનો ઉપયોગ કરતા નથી. આ ઉડીને આંખે વળગે એવો પહેલો ફેરફાર છે, પરંતુ એટલું પૂરતું નથી. આપણે એને ડિટેલમાં અને ખૂબ સુંદર રીતે સમજવાની કોશિશ કરીએ. લેટ્સ બિગિન વિથ સ્ટેટમેન્ટ્સ. મિત્રો, તમને ડાયલોગના સ્વરૂપમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પ્રશ્ન પૂછાશે, જેમાં જુદા જુદા 6 પ્રકારના વાક્યો આપણે સમજવાના રહેશે, અને એ વાક્યોમાંથી ગમે તે 4 વાક્યો તમને પરીક્ષામાં પૂછાઈ શકે. તો એમાં સૌથી અગત્યનું જો કોઈ હોય તો સ્ટેટમેન્ટ છે, વિધાન વાક્ય, અને એના ઘણા બધા નિયમો છે. તો એ નિયમો આપણે સમજવાની કોશિશ કરીએ. તો શરૂ કરીએ. વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ આપણે કઈ રીતે કરીએ. સ્ક્રીન ઉપર એક વાક્ય આપ જોઈ શકો છો, લીસા સેડ ટુ મી, I have finished my work today. Now you can understand this sentence is in direct speech. કારણ કે લીસાના જે શબ્દો છે અવતરણ ચિહ્નોમાં આપણે મૂક્યા છે, એટલે આ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે. Here Lisa is a speaker. Said to જે વર્બ આપ્યું છે બોલનાર અને સાંભળનારની વચ્ચે, that is called reporting verb. એને આપણે reporting verb કહીએ છીએ. Me is listener, you can understand. Me એ અહીંયા સાંભળનાર છે. And અવતરણ ચિહ્નોમાં જે વાક્ય છે that is reported speech, અથવા એનું આપણે રિપોર્ટિંગ કરવાના છીએ. આ વાક્યનું અહીંયા આપણે ઇનડાયરેક્ટ કર્યું છે. Lisa told me that she had finished her work that day. આપ સમજી શકો છો કે લીસાના વાક્યને અહીંયા આપણે અન્ય દ્વારા રજૂઆત થતી હોય એ રીતે ઇનડાયરેક્ટ સ્વરૂપમાં મૂકેલું છે. તો આ સેન્ટેન્સ છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં છે. તો યુ કેન સી there are many changes that we have made. અહીંયા ઘણા બધા એવા ફેરફારો છે જેને મેં અંડરલાઈન કર્યા છે. તો જ્યારે ડાયરેક્ટનું આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે વાક્યમાં ઘણા બધા ફેરફારો કરવાના હોય છે. તો સમજીએ એ ફેરફારો કયા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન સી, સ્પીકર તરીકે આપણે લીસા મૂક્યું છે, સાંભળનાર પણ એમનો એમ મૂક્યો છે, પણ વચ્ચે જે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ છે આપણે એનું ટોલ્ડ કર્યું છે. કહેવાનો મતલબ કે સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બમાં આપણે ચેન્જ કરીએ છીએ. તો સમજીએ. ફર્સ્ટ, સૌ પ્રથમ રિપોર્ટિંગ વર્બમાં ફેરફારો થાય છે જે નીચે મુજબ હોય છે. સે ટુ આપ્યું હોય તો આપણે એનું ટેલ કરવાનું થતું હોય છે. સેઝ ટુ આપ્યું હોય તો એનું ટેલ્સ કરવાનું થતું હોય છે. અને સેડ ટુ આપ્યું હોય તો એનું આપણે ટોલ્ડ કરવાનું હોય છે. રિપોર્ટિંગ વર્બમાં આ ફેરફારો જરૂરી હોય છે. અહીંયા નોંધ કરીને આપણે લખ્યું છે કે જો વાક્યમાં સાંભળનાર આપેલ ન હોય તો આ ફેરફારો કરવા નહીં, સાંભળનાર ન આપ્યો હોય તો. પરંતુ આપણને ધોરણ 10, 11, 12માં ડાયલોગના સ્વરૂપમાં આ પ્રશ્ન પૂછાય છે, એટલે બોલનાર અને સાંભળનાર બંને ત્યાં આપણને આપેલા હોય છે. બીજી વાત, મોસ્ટલી આપણને જે પેરેગ્રાફ છે એ પાસ્ટ ટેન્સમાં પૂછાય છે, જેથી આપણે ખાલી એક યાદ રાખીશું કે ભાઈ સેડ ટુ ને બદલે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે ટોલ્ડ કરવાનું થશે. જો ટોલ્ડ જ આપી દીધું હોય તમને તો એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. તો
તો ફર્સ્ટ ચેન્જ રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ને બદલે ટોલ્ડ કરવું. સેકન્ડ થિંગ, તો મેં હમણાં જ કહ્યું કે મેજર જે ચેન્જ છે એ છે અવતરણ ચિહ્નો. ઇનડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્નો હોતા નથી, એ કાઢી નાખવાના હોય છે, એ દૂર કરવાના હોય છે. પણ જ્યાં અવતરણ ચિહ્નોની શરૂઆત થાય છે ત્યાં બંને પાર્ટ્સને જોડવા માટે સંયોજક તરીકે આપણે ધેટ મૂકીએ છીએ. આપ સમજી શકો છો, અવતરણ ચિહ્નો દૂર કરી સંયોજક તરીકે ધેટ મૂકવામાં આવે છે. થર્ડ થિંગ, રિપોર્ટેડ સ્પીચમાં થતા ફેરફારો. અવતરણ ચિહ્નનું જે આખું વાક્ય છે એમાં જ ઘણા બધા ફેરફારો થાય છે અને એમાં ઘણા બધા નિયમો આપણે વિચારવા પડશે. એ ફેરફારોને જોઈએ કે રિપોર્ટેડ સ્પીચમાં શું ફેરફાર થાય છે. તો મોસ્ટલી 3 પ્રકારના ફેરફારો એમાં આપણને જોવા મળે છે. આપ જોઈ શકો છો, આઈનું અહીંયા આપણે સી લખેલું છે, માય છે એનું આપણે હર કર્યું છે. તો મિત્રો, આઈ અને માય છે એ સર્વનામો છે જે નામની જગ્યાએ વપરાતા હોય છે. એમાં આપણે કંઈક ચેન્જ કર્યો છે. હેવ ફિનિશ્ડનું આપ જોઈ શકો છો, હેડ ફિનિશ્ડ કરેલું છે. તો એનો મતલબ એ થયો કે કાળમાં પણ આપણે ઘણા બધા ફેરફારો કરવાના થશે. અને એટ લાસ્ટ યુ કેન સી ટુડે એનું આપણે ધેટ ડે કર્યું છે, જે સમયદર્શક શબ્દ છે એમાં પણ કેટલાક ફેરફારો થયા છે. તો મેજર 3 પ્રકારના ફેરફારો આપણે કરવા પડશે. સર્વનામોમાં ફેરફાર, આઈ માય. ટેન્સમાં ફેરફાર એટલે કાળમાં ફેરફાર, હેવ ફિનિશ્ડ બની ગયું છે હેડ ફિનિશ્ડ. અને ટુડે નું ધેટ ડે થયું એટલે કે સ્થળ અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર થશે. તો મેજર 3 પ્રકારના ફેરફારો આપણે સમજવાની કોશિશ કરીએ. તો રિપોર્ટેડ સ્પીચમાં પહેલો અગત્યનો ફેરફાર થાય છે એ છે સર્વનામોમાં થતા ફેરફારો. એના 3 નિયમો સમજી લઈએ. સર્વનામો 3 પ્રકારના છે. પ્રથમ પુરુષના સર્વનામો એટલે કે આઈ અને વી અને એને લગતા સર્વનામો. બીજા પુરુષના સર્વનામો યુ અને એને લગતા સર્વનામો, એ બીજા પુરુષના છે. હી, સી, ઇટ અને ધે અને એને લગતા જે કંઈ વિભક્તિના સર્વનામો છે એ બધા ત્રીજા પુરુષના સર્વનામો કહીએ. 3 પુરુષના સર્વનામો જે છે એમાં પહેલો નિયમ છે પ્રથમ પુરુષના સર્વનામોમાં બોલનાર મુજબ ફેરફાર કરવો. બીજા પુરુષના સર્વનામોમાં સાંભળનાર મુજબ ફેરફાર કરવો. અને યાદ રાખીશું, ત્રીજા પુરુષના સર્વનામોમાં કોઈ જ ફેરફાર કરવાનો હોતો નથી. એટલે કે હી, સી, ઇટ, ધે એને લગતા કોઈ પણ સર્વનામ આપ્યા હોય તો એમાં આપણે કોઈ ચેન્જ કરવાનો હોતો નથી. તો 2 વસ્તુ આપણે ખાસ વિચારવાની થઈ. પ્રથમ પુરુષના સર્વનામો આઈ અને વી એ બોલનાર મુજબ એમાં ફેરફાર થશે. યુ એ બીજા પુરુષના સર્વનામો છે જેમાં સાંભળનાર મુજબ આપણે ફેરફાર કરીશું. અહીંયા એની જુદી જુદી વિભક્તિ આપી છે, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિ. મિત્રો, જે વિભક્તિમાં સર્વનામ આપ્યું હોય એ જ વિભક્તિમાં આપણે ફેરફાર કરીએ અને એ જ ફોર્મમાં સર્વનામ મુકાય એની કાળજી રાખીશું. ફોર એક્ઝામ્પલ, જો તમને વાક્યમાં આઈ આપ્યું હોય તો આપ સમજી શકો છો કે પ્રથમ પુરુષનું સર્વનામ છે જેમાં આપણે બોલનાર મુજબ ફેરફાર કરવાનો થશે. સપોઝ કે બોલનાર રાકેશ છે, તો રાકેશ એ છોકરો છે એટલે આપણે આઈની જગ્યાએ હી કરવાનું થશે. પણ રાકેશની જગ્યાએ કોઈ છોકરીનું નામ છે, સપોઝ ઇટ ઇઝ નિરાલી, દેન યુ હેવ ટુ યુઝ સી. તો તમારે સી નો ઉપયોગ કરવો પડશે. જો એની જગ્યાએ મી હોત તો, રાકેશ હોત તો હિમ અને નિરાલી હોત તો હર કરવાનું થાત. કહેવાનો મતલબ, જે વિભક્તિમાં આપણને સર્વનામ આપ્યું છે બોલનાર અને સાંભળનાર મુજબ એ જ વિભક્તિમાં એ મુકાય એની આપણે કાળજી રાખીશું. જો રાકેશ એવું કહેતો હોય કે માય પ્રોજેક્ટ, તો આપણે એની જગ્યાએ ચેન્જ કરીને હિઝ પ્રોજેક્ટ એવું લખવાનું થશે. મિત્રો, આ સર્વનામોને બરાબર કાળજીપૂર્વક તમારે ચેન્જીસ એમાં કરવાનો રહેશે અને એમાં ભૂલ ન થાય એ આપણે સમજવાનું રહેશે. તો સૌપ્રથમ ચેન્જીસ થશે સર્વનામોમાં. બીજો મહત્વનો જે ફેરફાર છે એ કાળમાં થતા ફેરફારો છે, વર્બ ટેન્સીસ. તો અહીંયા એક એ થોડુંક ઇઝીલી આપણે યાદ રાખી શકીએ એ માટે અહીંયા એક સૂત્ર આપ્યું છે. પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળને આપણે પાસ્ટમાં મૂકવાનો છે
અને જો પાસ્ટ એટલે કે ભૂતકાળ આપ્યું હોય તો ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં મૂકવાનું છે. ફરી વર્તમાનકાળ ભૂતકાળ બની જાય છે અને ભૂતકાળને ચેન્જ કરીને આપણે પૂર્ણ ભૂતકાળમાં મૂકવાનું છે. પણ જો પૂર્ણ ભૂતકાળ આપેલ હોય એમાં કોઈ ચેન્જ આપણે કરવાનો રહેતો નથી. તો એ રીતે અહીંયા આપ સમજી શકો છો કે ડાયરેક્ટ સ્પીચમાં આ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં અથવા રિપોર્ટેડ સ્પીચમાં આ પ્રમાણે ફેરફાર કરવાના થશે. એક નંબરમાં આપ જોઈ શકો છો એમિઝાર એટલે કે વર્તમાન કાળ છે અને ટુબીના એના રૂપો છે, તો એને આપણે પાસ્ટમાં લઈ જઈ અને ટુબીના રૂપો તરીકે ભૂતકાળના વોઝ અને વેર મૂકીએ છીએ. વોઝ વેર એ ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળ કરીએ તો હેડ બીન થશે. આ ફેરફારો ચોક્કસ આપ નિયમ તરીકે યાદ રાખશો તો પણ મજા આવશે. એમિઝાર આઈએનજી એટલે કે જો વાક્ય ચાલુ વર્તમાન કાળમાં હોય તો ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં લઈ જઈએ તો વોઝ વેર આઈએનજી થશે. વોઝ વેર આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ છે એને આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં લઈ જઈશું એટલે વોઝ વેર આઈએનજી નું હેડ બીન આઈએનજી લઈશું. ડુ ડઝ વર્તમાન કાળમાં છે તો એને ભૂતકાળ તરીકે ડીડ મૂકીશું. ડીડ નોટ અને એની સાથે જો ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય તો ડીડ નોટ એ ભૂતકાળ બતાવે છે, તો એનું જ્યારે આપણે પૂર્ણ ભૂતકાળ કરીએ તો આપ સમજી શકો છો કે હેડ નોટ કરવાનું થાય. પણ ડીડ નોટની સાથે હંમેશા મૂળ રૂપ હોય, હેડ નોટની સાથે હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ આપણે મૂકવાનું હોય છે. હેવ હેઝ જો આપેલું હોય તો આપણે હેડ કરવાનું થશે. હેવ હેઝની સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ આપ્યો હોય તો આપણે હેડની સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પૂર્ણ ભૂતકાળ મૂકવાનો થશે. પ્લેન વર્બ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ પ્લે અને પ્લેઝ, એટલે કે સાદા વર્તમાન કાળમાં જો કોઈ વાક્ય હશે અને ક્રિયાપદ હશે તો એને સાદા ભૂતકાળમાં મૂકવાનું થશે પાસ્ટ વર્બ. તો પ્લે અને પ્લેઝ બંનેનું આપણે પ્લેડ કરવાનું થાય. પણ જો પાસ્ટ વર્બ એટલે કે ભૂતકાળ આપ્યો હોય તો આપણે એને પૂર્ણ ભૂતકાળમાં મૂકવાનું થશે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. મતલબ કે પ્લેડ આપ્યું હોય તો આપણે એનું હેડ પ્લેડ એવું કરવાનું થશે. મેં કહ્યું પૂર્ણ ભૂતકાળ હશે તો એમાં કોઈ ચેન્જ કરવાનો થશે નહીં. એ આપ જોઈ શકો છો કે જો વાક્યમાં તમને હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું હોય that shows past perfect, so you don't need to do any changes. તો એમાં કોઈ ચેન્જ આપણે નહીં કરીએ. shall will become would, એને ભૂતકાળમાં લઈ જઈએ તો could થશે. મેનું ભૂતકાળ આપણે might મૂકવાનું થશે. mustનું must રહેશે. અથવા જો મોડેલ ઓક્ઝિલરી પાસ્ટમાં જ આપ્યા હોય મતલબ would, could, might, must, even should, તો એમાં તમારે કોઈ ચેન્જ કરવાનો હોતો નથી. મુખ્ય કાળની વાત થઈ. એમાં ત્રણ બાબતોને આપણે થોડીક ચોક્કસ યાદ રાખીશું કે જો ક્રિયાપદના મૂળ રૂપ પહેલા ટુ આપ્યું હોય મતલબ કે ઇન્ફિનિટિવ હોય, ડુની સાથે આગળ ટુ આપ્યું હોય ટુ ડુ ઓર ટુ હેવ, તો ટુ વાળા એટલે કે ઇન્ફિનિટિવ ફોર્મ જો આપ્યા હોય ડુના કે કોઈ ક્રિયાપદના કે હેવના, તો ઇન્ફિનિટિવ એમનું એમ રહે છે, એમાં કોઈ ચેન્જ થતો નથી. એ આપણે યાદ રાખીશું. સેકન્ડ થિંગ, સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી ઓલવેઝ ટેક પ્લેન વર્બ. સાદા જે મોડેલ ઓક્ઝિલરી છે એ વર્તમાન કાળમાં હોય કે ભૂતકાળમાં એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ હોય છે. આપણે કેન ગો અથવા કેન ડુ અથવા કેન હેવ આપેલું હોય તો એનું કુડ કરીશું, પણ કુડની સાથે પણ જે ક્રિયાપદો છે એના મૂળ રૂપમાં રહે એની કાળજી રાખીશું. એટલે કુડ ગો, ઇફ ઇટ ઇઝ કેન ડુ કરવાનું થશે કુડ ડુ, અને ઇફ ઇટ ઇઝ કેન હેવ આપણે કરવાનું થશે કુડ હેવ. લાસ્ટ, ડુ નોટ ઓલવેઝ ટેક પ્લેન વર્બ. ડુ નોટની સાથે હંમેશા પ્લેન વર્બ હોય છે, મૂળરૂપ હોય છે. તો એ જ રીતે એને ભૂતકાળમાં જ્યારે મૂકીએ તો ડુ નોટ ટર્ન્સ ઇનટુ ડીડ નોટ. ડીડ નોટની સાથે પણ હંમેશા પ્લેન વર્બ્સ હોય છે. તો ડીડ નોટની સાથે પણ જે ડુ કે હેવ કે ક્રિયાપદ મૂકો એમાં કોઈ ચેન્જ કરવાનો હોતો નથી. તો મને લાગે છે કે કાળ વિશે આપણે આટલી કાળજી લઈશું અને આને નિયમો તરીકે યાદ કરીશું તો આપણું કામ હંમેશા સહેલું રહેશે. તો આ ફરજિયાત ચેન્જીસ છે, કોઈ પણ ચેન્જીસ કરવાનો રહી ન જાય કે જેથી વાક્યના માર્ક્સ કપાય અથવા માર્ક જ ન મળે, એ આપણે જોવાનું રહેશે.
છેલ્લો એમાં ફેરફાર છે સ્થળ અને સમય દર્શક શબ્દોમાં થતો ફેરફાર. દેટ ઇઝ કોલ્ડ ટાઈમ એક્સપ્રેશન્સ. એ શબ્દોને પણ આપણે યાદ રાખીએ અને આ ચેન્જીસ કમ્પલસરી આપણે કરવાના હોય છે. ફોર એક્ઝામ્પલ, ટુ નાઇટ બીકમ્સ ધેટ નાઇટ ઇન રિપોર્ટેડ સ્પીચ. ટુ નાઇટનું આપણે ધેટ નાઇટ મૂકવાનું રહેશે. ટુડેનું ધેટ ડે કરીશું. ઇફ ઇટ ઇઝ ધીસ that if it is this, then it turns into that. For example, this week becomes that week. Now will turn into then, or you can use at that time. Now ની જગ્યાએ then અથવા at that time મૂકી શકાય. Yesterday તો એની જગ્યાએ the day before, or you can say the previous day. Last night turns into the previous night. Tomorrow, the day after or the next day. Next week turns into the following week. 2 days ago, એનું થશે 2 days before, means ago becomes before. This turns into that. If it is this, then you have to use those. If it is here, then you have to use there. કમનું ક્યારેક જવાના અર્થની જો વાત હોય તો કમનું આપણે ગો કરવાનું રહેશે. જો આવવાના અર્થની વાત હોય તો કમનું કમ રાખવાનું રહેશે. એ વાક્ય સમજીને તમારે વિચારવું પડશે કે અહીંયા આવવાનો અર્થ છે કે કોઈના જવાનો અર્થ છે. તો મિત્રો આપણે જોયું કે રિપોર્ટેડ સ્પીચ ઇન અવતરણ ચિહ્નની અંદરનું જે વાક્ય છે એમાં મેજર 3 પ્રકારના ફેરફારો થાય છે. ફરી એને યાદ કરીએ. સર્વનામોમાં ફેરફારો, પ્રથમ પુરુષના બોલનાર મુજબ, બીજાના સાંભળનાર મુજબ અને ત્રીજામાં કોઈ ફેરફાર નહીં. કાળમાં ફેરફારો, જેમાં વર્તમાન કાળ ભૂતકાળમાં લઈ જઈશું, ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં અને પૂર્ણ ભૂતકાળમાં કોઈ ચેન્જ નહીં કરીએ. અને ત્રીજું, સ્થળ અને સમય દર્શક શબ્દોમાં આ નિયમો પ્રમાણે ચોક્કસ આપણે ફેરફાર કરવાના થશે. તો જ્યારે આટલા નિયમો આપણે એપ્લાય કરીશું ત્યારે આપણે વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું કહેવાશે. થોડાક એક્ઝામ્પલ આપણે એના ઉપરથી સમજવાની કોશિશ કરીએ. પણ મિત્રો, આ જે 5 થી 6 ફેરફારો આપણે સમજ્યા એ તમારે ચોક્કસ યાદ રાખવાના છે. બીજી વાત, જો તમને વિધાન વાક્ય આવડશે તો બાકીના વાક્યો બહુ સહેલા છે. એમાં કોઈ જ બહુ ઓછા ફેરફારો સાથે આપણે એ કામ કરી શકીએ. પણ વિધાન વાક્યના જે નિયમો આપણે શીખ્યા એ બાકીના બધા જ વાક્યોમાં મોસ્ટલી રિપીટ થતા હોય છે. અને આ જ નિયમો પ્રમાણે પ્રશ્નાર્થ અને ઉદ્ગાર વાક્યોમાં પણ આપણે ફેરફાર કરવાના હોય છે. તો આ શબ્દોને અને આ જે નિયમો છે એ નિયમોને આપણે ખૂબ સારી રીતે તૈયાર કરીએ. જો તમને વિધાન વાક્ય આવડી ગયું તો સમજો કે 70 થી 80% ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તમને ફાવી જશે. તો થોડાક એક્ઝામ્પલથી આપણે સમજવાની કોશિશ કરીએ. તો અહીંયા એક વાક્ય આપ્યું છે, આઈ સેડ ટુ માય સન, આઈ કાન્ટ હેલ્પ યુ એટ ધીસ ટાઈમ. તો સમજી શકો છો કે ડાયરેક્ટ સ્પીચનું આ વાક્ય છે. શું ચેન્જીસ થયા એ આપણે સમજવાની કોશિશ કરીએ. સૌ પ્રથમ આપણે રિપોર્ટિંગ વર્બમાં આપ નિયમોને યાદ કરતા રહો. સેડ ટુ ને બદલે ટોલ્ડ કરીએ છીએ. બોલનાર એમનો એમ મૂકીએ છીએ. એટલે આઈ સેડ ટુ ટર્ન્સ ઇન્ટુ ટોલ્ડ. સાંભળનાર મૂક્યો માય સન. આઈ ટોલ્ડ માય સન, ઇન્વર્ટેડ કોમા દૂર કરીને આપણે ધેટ મૂકીએ છીએ. સન ધેટ. હવે આપણે આ વાક્યને સમજવાની કોશિશ કરીએ કે અહીંયા કયા ચેન્જીસ થયા છે અને શા માટે. તો આપણા નિયમો પ્રમાણે આપણે વિચારીએ. તો સૌ પ્રથમ સર્વનામ તમને આપ્યું છે આઈ. તો તમે જાણી શકો છો અને સમજો છો કે આઈ એ પ્રથમ પુરુષનું સર્વનામ છે, જેમાં આપણે બોલનાર મુજબ ફેરફાર કરવાનો થશે. અહીંયા બોલનાર પણ આઈ જ છે. તો આઈનું આઈ પ્રમાણે તમે મૂકો તો આઈનું આઈ તમારે લખવાનું થાય. જો અહીંયા કદમ હોત તો આપણે અહીંયા હી કરવાનું થાત. નિરાલી હોત તો અહીંયા સી એવું લખવાનું થાત. પણ અહીંયા આઈ જ છે બોલનાર પણ, એમાં આપણે કોઈ ચેન્જ કરવાનો થતો નથી. પહેલો ફેરફાર કેનોટ. તો આપણે નિયમોમાં જોયું કે કેન બીકમ્સ કુડ. તો આપણે એ મૂક્યું, કેનોટનું કર્યું કુડ નોટ. આપણે એ પણ સમજ્યા કે
મોડેલ ઓક્ઝિલરી ઓલવેઝ ટેક પ્લેન વર્બ. તો કેનોટની સાથે હેલ્પ છે, એમાં આપણે કોઈ ચેન્જ એટલા માટે નથી કર્યો કે એની આગળ મોડેલ ઓક્ઝિલરી છે એટલે એની સાથે આપણે મૂળરૂપ મૂકવાની કોશિશ કરી છે. યુ, તો આપ સમજી શકો છો કે યુ એ બીજા પુરુષનું સર્વનામ છે. યુમાં તમારે સમજવાનું રહેશે કે કર્તા વિભક્તિમાં છે કે કર્મ વિભક્તિમાં. ક્રિયાપદ પછી યુ આપ્યું છે એટલે ક્રિયાપદ પછી હંમેશા કર્મ વિભક્તિ હોય અને એનું બીજા પુરુષનું સર્વનામ હોય આપણે સાંભળનાર મુજબ ફેરફાર કરવાનું થાય. તો માય સન આપ સમજી શકો છો એટલે હી છે અને હીની કર્મ વિભક્તિ તમારે મૂકવાની થાય તો એ છે હિમ. બીજું, ક્યારેક ભૂલ થાય તો ત્રણેય વિભક્તિ તમે અહીંયા એટલી ખબર પડે કે યુનું સાંભળનાર મુજબ તમારે ફેરફાર કરવાનો છે. માય સન મીન્સ હી, તો એના ત્રણ રૂપો તમને ખબર છે, હી, હિમ અને હિઝ. ત્રણે મૂકી જોશો તો એ તમને ખ્યાલ આવશે કે હેલ્પ પછી હેલ્પ હિઝ એવું નથી મૂકતા, હેલ્પ હી ન આવે અને એની કર્મ વિભક્તિ તરીકે આપણે હેલ્પ હિમ એ મૂકવાનું થાય. એટ લાસ્ટ તમે જોઈ શકો છો ધીસ, એટ ધીસ ટાઈમ છે, ધીસનું આપણે હંમેશા ધેટ કરવાનું હોય છે, તો એમાં ચેન્જ કરીને એટ ધેટ ટાઈમ આપણે એવું મૂક્યું છે અને પૂર્ણ વિરામ છે. આ સમજીએ આપણે પ્રથમ વાક્ય. બીજા વાક્યને સમજીએ. સોહમ સેડ ટુ મીના, તો આપણે પહેલો ફેરફાર કર્યો, સેડ ટુ ને બદલે ટોલ્ડ. સોહમ ટોલ્ડ મીના, તો પછી કાઢીને ધેટ. ચલો, યુ અહીંયા કર્તા વિભક્તિ તરીકે છે, વાક્યની શરૂઆતમાં હંમેશા કરતા હોય તો કર્તા વિભક્તિ છે. બીજા પુરુષનું સર્વનામ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરીએ. મીના છોકરી છે એટલે એનું સર્વનામ આપણે સી મૂક્યું. ડીડ નોટ ભૂતકાળ છે તો આપણે એને પૂર્ણ ભૂતકાળમાં લઈ જવું પડે, એનો મતલબ હેડ નોટ. ડીડ નોટની સાથે મૂળ રૂપ હોય, હેડની સાથે હંમેશા તમને ખબર છે કે પૂર્ણ ભૂતકાળ હોય એટલે હંમેશા એની સાથે પાર્ટિસિપલ મૂકવાનું હોય છે, એટલે આપણે સબમિટેડ કર્યું. યુ, યોર, યોર પણ બીજા પુરુષનું સર્વનામ છે. મીના પ્રમાણે તમે વિચારી શકો સી ઓર હર. આપણે સી પ્રોજેક્ટ એવું ન મૂકી શકીએ કારણ કે અહીંયા સંબંધક વિભક્તિ છે એટલે સી પ્રોજેક્ટની જગ્યાએ આપણે હર પ્રોજેક્ટ મૂકવાનું અહીંયા થાય. મતલબ યોર પ્રોજેક્ટનું થશે હર પ્રોજેક્ટ. ઓન ટાઈમ, સો હી અહીંયા ત્રીજા પુરુષનું સર્વનામ છે, તો એ પણ યાદ રાખીશું કે ત્રીજા પુરુષમાં કોઈ ચેન્જ થતો નથી. વોઝ વેર એ ભૂતકાળ છે તો એનું હેડ બીન કરવાનું થાય, નિયમોમાં આપણે સમજ્યા છીએ. તો હેડ બીન વેરી એંગ્રી, તો એમાં કોઈ ચેન્જ આવતો નથી તો આપણે એ મૂકી શકીએ. બીજું વાક્ય આપણે સમજ્યા. આપ જાણી શકો છો કે સિમ્પલી નિયમોને તમારે એપ્લાય કરવાના છે. મિત્રો, આ ત્યારે કરી શકાશે જ્યારે બધા જ નિયમો તમને યાદ હશે. થર્ડ સેન્ટેન્સ, ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ. પહેલા સેડ ટુ નું આપણે ટોલ્ડ કર્યું. ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ, અવતરણ ચિહ્નો કાઢી નાખીને સંયોજક તરીકે ધેટ. ચલો, આઈ પ્રથમ પુરુષનું સર્વનામ એટલે તરત આપણે બોલનાર તરફ જઈશું. બોલનાર ટીચર છે તો ટીચર મે બી હી ઓર સી. ટીચર હી પણ હોઈ શકે અને સી પણ હોઈ શકે. આવું જ્યારે હોય ત્યારે તમે ગમે તે સર્વનામ મૂકી શકો, હી અથવા સી. અહીંયા સી પસંદ કર્યું. વિલનું આપણે વુડ કરવાનું થાય. ચેક, આગળ મોડેલ ઓક્ઝિલરીનો યુઝ થયો છે એટલે એની સાથે મૂળ રૂપ રાખ્યું, વુડ ચેક. યોર હોમવર્ક, યુ યોર. અગેન એ બીજો પુરુષ છે એટલે સ્ટુડન્ટ્સ પ્રમાણે ફેરફાર થાય. મિત્રો, અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે તેઓ ધે કહેવાશે. ધેના ત્રણ સ્વરૂપો યાદ રાખવાની કોશિશ કરો, ત્રણ સર્વનામો, ધે, ધેમ, ધેર. આપ સમજી શકો છો જેમ યોર હોમવર્ક, ધે હોમવર્ક, ધેમ હોમવર્ક નહીં પણ ધેર હોમવર્ક એનું સાચું સ્વરૂપ છે જે આપણે અહીંયા મૂકીશું. તો ધેર હોમવર્ક. અને ટુમોરોનું નિયમ પ્રમાણે ધ નેક્સ્ટ ડે થશે જે આપણે અહીંયા મૂક્યું છે. મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હકીકતમાં કંઈ નથી. જે આપણે સિમ્પલ નિયમો સમજ્યા એ નિયમોને તમારે એપ્લાય કરવાના છે સમજીને, અને એ ફેરફારો જો કરશો તો તમારું વાક્ય હંમેશા સાચું જ રહેશે. તો મિત્રો, મને લાગે છે કે આ વિધાન વાક્ય ઘણું બધું તમારા મનમાં આ નિયમોથી ક્લિયર થયું હશે. હવે સમજવાની કોશિશ
આટલું સમજ્યા પછી મને લાગે છે કે તમે એક્સરસાઇઝ માટે તૈયાર હશો. તો થોડાક વાક્યો આપને માટે એક્સરસાઇઝ માટે. મિત્રો, અહીંયા કેટલાક સેન્ટેન્સ આપણે લખેલા છે. આપ સ્ક્રીન ઉપર એને ચાલુ રાખી અને ચોક્કસ એની એક્સરસાઇઝ કરશો. જ્યાં પ્રોબ્લેમ આવે ત્યાં તમે નિયમોને જોવાની કોશિશ કરશો. બેટર છે કે આ બધા જ નિયમો આપ એક તમારા બુકમાં અથવા નોટબુકમાં તમે લખી રાખો, જેથી વારંવાર તમારે આ જોવું ના પડે અને એ નિયમો પ્રમાણે આપણે ફેરફાર કરી શકીએ. એક થોડાક વધારે વાક્યો પણ એક્સરસાઇઝ તરીકે તમારી સામે અહીંયા મૂકેલા છે. તો આ એક્સરસાઇઝના તમારા વાક્યો છે. તો આશા રાખું કે વિધાન વાક્યને આપ ખૂબ સુંદર રીતે સમજી અને એ પ્રમાણે આ એક્સરસાઇઝ સુંદર રીતે કરીશું. મિત્રો, આટલા વાક્યો પૂરતા નથી, એટલે હું તમને વિનંતી કરું કે આપ તમારી પાસે જે કંઈ વર્કબુક હોય કે ગાઈડ કે અપેક્ષિતમાં આના વધારે જો પ્રેક્ટિસ વાક્યો આપ્યા હોય તો આપ ચોક્કસ કરશો. વિધાન વાક્યો જેટલા તમને ફાવશે એટલા બાકીના બધા જ વાક્યો તમને ખૂબ સુંદર રીતે ફાવશે. બીજી વખતે આપણે હવે પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરવાના છીએ. 6 પ્રકારના કુલ જે વાક્યો છે એ પહેલાં આપણે સમજીશું અને ત્યારબાદ આપણે જે પરીક્ષામાં પૂછાય છે ડાયલોગ, એ ડાયલોગ વિશે ચર્ચા કરવાના છીએ. એટલે આ પ્રશ્નો અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પ્રશ્ન ખૂબ લાંબો ચાલશે, બટ આઈ થિંક you are all eager and even happy to join me. મને મારી સાથે તમે જોડાશો અને ખૂબ સુંદર રીતે આ તૈયારી કરશો એવી હું આશા રાખું છું. ફરી મારી યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો. આપના મિત્રોને પણ આના વિશે જણાવો કે જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓને આનો લાભ મળે અને ઘરે બેઠા ખૂબ આપણે એની તૈયારી કરી શકીએ. સો ઓલ ધ બેસ્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટથી બિલકુલ ગભરાશો નહીં. બહુ જ સિમ્પલ આ પ્રશ્ન છે અને હજી આપણે આગળ ઘણું કરવાના છીએ. સો ઓલ ધ બેસ્ટ ફોર સ્ટેટમેન્ટ્સ. વિધાન વાક્યો માટે આપ સર્વેને ઓલ ધ બેસ્ટ. મળીએ છે ફરી પ્રશ્નાર્થ વાક્યો લઈને. થેન્ક યુ. સી યુ. ટેક કેર. બાય.